નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે 100 એવા વાક્યો, જે દરરોજ બોલાતા એવા વાક્યો તમારા માટે લઈને આવ્યો છું કે જેથી તમારું અંગ્રેજી હું સરળ બનાવવાની ક્યાંક ને ક્યાંક ખૂણે ખાસ કે મદદ કરી શકું. રાઈટ? ઘણા બધા લોકોને અંગ્રેજી બોલતા કરી દીધા છે અને જો તમે બાકી છો તો તમને પણ કરી દઈશ. બસ ફક્ત તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે અને મારી પર વિશ્વાસ રાખવાનો છે, એટલે બધા લોકો અંગ્રેજી બોલી શકશે. તો આજના એવા 100 વાક્યો દરરોજ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, પણ આજ પછી એ વાક્યો હું ઇંગ્લિશમાં જ બોલીશ. આવો તમારે મને શું કહેવાય, ઓલો આપવાનું છે, પ્રોમિસ આપવાનું છે, આવું પિંકી પ્રોમિસ. તો કોમેન્ટ બોક્સમાં આપી દો કે હા સર, મારું પિંકી પ્રોમિસ છે, ઓકે, કે હું આજ પછી જે પણ વાક્યો છે આવા જેટલા પણ યાદ રહેશે, જેટલા પણ મને સમજમાં આવી જશે, એ હું ઇંગ્લિશમાં બોલીશ. તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની અંગ્રેજી વાક્યોની, જે તમને ક્યાંક ને ક્યાંક તમારું લેવલ અપ કરી દેશે, એની હું તમને ગેરંટી આપું છું. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમને ભવિષ્યમાં ખૂબ જ હેલ્પ કરવાની છે. ખૂબ જ. પ્લેલિસ્ટમાં જઈને ચેક કરો સાહેબ, લાખોની સંખ્યામાં લોકોએ પ્લેલિસ્ટ જોઈ છે, તો તમે શું બાકી છે જોઈ લ્યો. ઓકે, અને કોમેન્ટ બોક્સમાં બધાએ ફરજિયાત જેટલા લોકો જોઈ રહ્યા છે, લાલ કલરનું હાર્ટ સિમ્બોલ એક મૂકવાનું છે, જેથી મને આનંદ થાય. તમારે મને સપોર્ટ કરવાનો છે, હું તમને કરીશ. બરોબર છે? ચલો તો શરૂઆત કરીએ. કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટ અને લાઈક નું બટન. શરૂઆત કરીએ સાહેબ. શરૂઆત કરીએ એની પહેલા એકદમ ફ્રી સુપર ફાસ્ટ 15 દિવસ લાઈવ તમને YouTube પરથી ભણાવવાનો છું. 27 જાન્યુઆરી 2025 સોમવારથી હું આવું છું. આવશો કે નહીં? આવશો કે નહીં? આવશો કે નહીં? 9 વાગે વિજય નાટ્ય યુટ્યુબ ચેનલ પર, એટલે સબસ્ક્રાઇબ કરી રાખો. અને ત્યાં હું તમને એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવાડવાનો છું. રેડી? ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. અને સાથે સાથે મિત્રો, ખાસ રિપબ્લિક ડે આવી રહ્યું છે, તો એના માટે જો હું ઓફર ન આપું તો હું ભારતીય ન કહેવાઉં. હું ભારતીય ન કહેવો, કારણ કે આ દિવસે તો મારે બધાની હેલ્પ કરવી જ છે. તો એના માટે જે બુસ્ટર સ્પોકન છે, બુસ્ટર સ્પોકન 2.0 છે, કે આ કોઈ પણ કોર્સ છે, બધામાં ઓફર આપણે આપેલી છે. જે પણ કોર્સ પરચેસ કરવો છે, એક અંગ્રેજી શીખવાની શરૂઆત તમારે કરવી છે, તો જોડાઈ જાઓ મિત્રો. અને સંપૂર્ણ જવાબદારી મારી તમને અંગ્રેજી શીખવાડવાની. 2499 વાળો કોર્સ ફક્ત ને ફક્ત 1199 રૂપિયામાં 31 જાન્યુઆરી સુધી જ છે ઓફર. રેડી? 1999 વાળો ફક્ત 799 રૂપિયામાં, અને 1599 છે એ ફક્ત 599 રૂપિયામાં. લાઈવ લેક્ચર્સનો તફાવત છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલો છે 9722729392, એના ઉપર કોલ કરી, મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો ખાસ જે કોઈ પણ કોર્સ લેવાનો હોય 31 જાન્યુઆરી પહેલા વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ એપ્લિકેશનનું નામ બોલું છું. કયું? વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને કોઈ પણ કોર્સમાં તમે જોડાઈ શકો છો. ઓકે, તો હવે વાક્યોની રમઝટ શરૂ થાય છે. સાથે સાથે જોડાઈ જાજો. તમારો સમય પૂરો થયો. તો કેવું હોય તો યોર ટાઈમ ઇઝ અપ. તમારો સમય પૂરો થઈ ગયો, ટાઈમ ઇઝ અપ. ખરાબ આદત છોડી દો. ગીવ અપ એટલે કે છોડી દો. બેડ હેબિટ્સ, બરોબર છે? બેડ હેબિટ્સ એટલે કે ખરાબ આદતો. ઘણું બધું વોકેબ્યુલરી ઇમ્પ્રુવમેન્ટ થશે. મારી પાછળ વાક્ય ગુજરાતીમાં ની ઇંગ્લિશમાં કેમ બનાવો, એના માટે ઇંગ્લિશ વાક્ય તો તમારું બોલાય જ જવું જોઈએ. રિપીટ કરજો મારી પાછળ. ઓકે, એના પછી હું અત્યારે નહીં આવી શકું ભાઈ, તો આઈ કાન્ટ કમ નાવ. આઈ કાન્ટ કમ નાવ. તેને આ કામ કરવા દો. એને આ કામ કરવા દો ભાઈ. તો લેટ હિમ ડુ ધીસ વર્ક. લેટ હિમ ડુ ધીસ વર્ક. એના પછી તેના વિશે પછીથી વિચારો. તેના વિશે પછીથી વિચારો. તો થિંક અબાઉટ ઇટ લેટર. હવે લેટર છે LATER, તો લેટર એટલે કે પછી. સાહેબ લેટર તો પત્ર નો થાય. અરે એનો સ્પેલિંગ થાય LETTER, એટલે લેટર એટલે પત્ર થાય. તો આવું વોકેબ્યુલરીની માહિતી મળતી રહેશે. શું તમને મારી વાત સમજમાં આવે છે કે આવી? તો ડીડ યુ ગેટ ઇટ, ગેટ મી? મારી વાત સમજાણી? એવું કેવું હોય તો ડીડ યુ ગેટ મી? તમને મારી વાત સમજાણી? ચલો, એના પછી મારે કોલ કરવો છે, તો આઈ વોન્ટ ટુ મેક અ કોલ. મારે કોલ કરવો છે, તો આઈ વોન્ટ ટુ મેક અ કોલ. અહીં કોઈ કામ, અહીં કોઈ આવતું નથી ભાઈ. અહીંયા કોઈ આવતું નથી, તો નો વન કમ્સ હિયર. નો વન કમ્સ હિયર એટલે કે અહીંયા કોઈ આવતું નથી. મને તમારા પર વિશ્વાસ નથી. મને તમારા પર વિશ્વાસ નથી, તો આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. તે થવાનું જ હતું. તે થવાનું હતું, તો ઇટ હેડ ટુ હેપન. શું થશે? ઇટ હેડ ટુ હેપન. જ્યારે તમે ફ્રી હોય ત્યારે મને કોલ કરજો. કોલ મી વેન યુ આર ફ્રી.
કોલ મી વેન યુ આર ફ્રી, એટલે કે જ્યારે તમે ફ્રી હોય ને ત્યારે મને કોલ કરજો. તેની મજાક ન કરો. ડોન્ટ મેક હિમ, ડોન્ટ મોક હિમ, ડોન્ટ મોક હિમ એટલે કે એની મજાક કરશો નહીં. તેને કહેવાની જરૂર નથી, તેને કહેવાની જરૂર નથી, તો નો નીડ ટુ ટેલ હિમ, નો નીડ ટુ ટેલ હિમ. બીજાનું સાંભળશો નહીં, બીજાનું નહીં સાંભળવાનું, હું કહું એટલું સાંભળો. ડોન્ટ લિસન ટુ અધર્સ, ડોન્ટ લિસન ટુ અધર્સ. તેણી તમારા માટે કોણ છે? એ તમારા માટે તમારે શું થાય? તમારા માટે શું છે? હુ ઇઝ શી ટુ યુ, હુ ઇઝ શી ટુ યુ, એ તમારા માટે કોણ છે? તે સાંભળીને દુઃખ થયું, તે સાંભળીને દુઃખ થયું, તો સોરી ટુ હિયર ધેટ, સોરી ટુ હિયર ધેટ. આ મારો પ્રથમ પ્રયાસ છે, આ મારો પ્રથમ પ્રયાસ છે, તો ધીસ ઇઝ માય ફર્સ્ટ અટેમ્પ્ટ. અટેમ્પ્ટ એટલે કે પ્રયાસ. તમને શું થયું છે? વોટ્સ રોંગ વિથ યુ, કોઈને કેવું હોય તમને શું વાંધો છે ભાઈ, તમને તકલીફ ક્યાં છે? વોટ્સ રોંગ વિથ યુ. ચલો એના પછી તમે મને હસાવ્યો, તમે મને હસાવ્યો. યુ મેડ મી લાફ, યુ મેડ મી લાફ એટલે તમે મને હસાવ્યો. આ બધું શું છે? વોટ્સ અથવા તો વોટ ઇઝ ઓલ ધીસ, વોટ્સ ઓલ ધીસ, આ બધું શું છે ભાઈ? હું માયાજાળ તમે પાયથરી, આ કેટલાનું છે? હાઉ મચ ઇઝ ધીસ. જ્યારે પણ તમારે કોઈની પ્રાઇસ હાઉ મચ ઇઝ ધીસ, આની પ્રાઇસ શું છે એ રીતે તમે કહી શકો. આ 100 રૂપિયાનું છે તો ધીસ ઇઝ ફોર 100 રૂપીઝ, ધીસ ઇઝ ફોર 100 રૂપીઝ. હું તેના વિશે વિચારીશ, હું તેના વિશે વિચારીશ, તો આઈ વિલ થિંક અબાઉટ ઇટ, આઈ વિલ થિંક અબાઉટ ઇટ. તારા વિના મને ખરાબ લાગે છે, તો આઈ ફીલ બેડ વિધાઉટ યુ, તારા વિના મને ખરાબ લાગે છે. એના પછી જે બીજા બે આપણી બુક છે પીડીએફ ફોર્મમાં, સાહેબ ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક 99 રૂપીઝ, 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથેની એક પીડીએફ છે. જે કોઈ પણ પીડીએફ જોતી હોય ક્યુઆર કોડને સ્કેન કરી પેમેન્ટ કરી, પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ તમને વોટ્સઅપમાં પીડીએફ મોકલાવી દેશે, પ્રિન્ટ કઢાવી શકશો. આ પ્રથમ વખત છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. હું કાલે નીકળી જવાનો છું, હું કાલે નીકળી જવાનો છું, તો આઈ એમ લિવિંગ ટુમોરો, આઈ એમ લિવિંગ ટુમોરો, હું આવતીકાલે નીકળી જવાનો. હું ઈચ્છું છું, આઈ વિશ, મને એવી ઈચ્છા છે તો આઈ વિશ. તે ક્યારે શરૂ થશે? તો વેન વિલ ઇટ સ્ટાર્ટ, તે ક્યારે શરૂ થશે? તો વેન વિલ ઇટ સ્ટાર્ટ. ઓકે, એના પછી તારા ગયા પછી હું આવીશ, આઈ વિલ કમ આફ્ટર યુ લીવ. આફ્ટર યુ લીવ નો મતલબ થાય તમે ગયા પછી એમ. આજે કયો દિવસ છે? વોટ ડે ઇઝ ઇટ ટુડે, આજે કયો દિવસ છે? વોટ ડે ઇઝ ઇટ ટુડે. એના પછી મને કહો કે ક્યારે જવું છે, મને કહો કે ક્યારે જવું છે, ટેલ મી વેન ટુ ગો, ટેલ મી વેન ટુ ગો, ક્યારે જવું છે. ગમે તે હોય હું ત્યાં જઈશ, ગમે તે હોય હું ત્યાં જઈશ. નો મેટર્સ વોટ આઈ વિલ ગો ધેર, નો મેટર્સ વોટ, ત્યાં શું છે મને આઈ વિલ ગો ધેર. ચલો એના પછી ભગવાન જાણે છે કે તે કોણ છે, ભગવાન જાણે છે તે કોણ છે. ગોડ નોઝ હુ ઇઝ હી, શું થશે? હુ ઇઝ, સોરી હુ ઇઝ હી, હુ હી ઇઝ, હુ ઇઝ હી નહીં, એ તો પ્રશ્નાર્થ જશે. તો ગોડ નોઝ હુ હી ઇઝ. રેડી? એના પછી ભગવાન જાણે તેઓ ક્યાં છે. ગોડ નોઝ વેર દે આર, મતલબ ધ્યાન રાખવાનું, આપણે ઘણી વાર કહીએ ભગવાન જાણે તે ક્યાં છે, તો ગોડ નોઝ વેર દે આર. ચલો એના પછી હું જઈશ, આઈ વિલ ગો. તે કશું કરી શકતો નથી, હી કાન્ટ ડુ એનીથિંગ, કશું કરી શકતો નથી, તો હી કાન્ટ ડુ એનીથિંગ. તમારી બાજુમાં કોણ હતું? તો who was next to you, who was next to you, તમારી બાજુમાં કોણ હતું? તમારી પાસે આ પહેલેથી જ છે, you already have this one, તમારી પાસે તો આ પહેલેથી જ છે, તો you have already this. ઓકે, એના પછી ફરી એક વખત કહી દઉં છું, રિપબ્લિક ડે સ્પેશિયલ ઓફર સ્ટાર્ટ થઈ ગઈ છે, બરોબર. 31 જાન્યુઆરી છે, 3 કોર્સમાં ઓફર આપણે ચાલુ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, વિઝિટ કરો. કાંઈ નથી ખબર પડતી, વધારે ઇન્ફોર્મેશન જોઈ છે તો નંબર ઉપર કોલ કરો, 97 272 93 92, તમને માહિતી મળી જશે. ચલો, હું તમને ખૂબ સારી રીતે ઓળખું છું, આઈ નો યુ વેરી વેલ, હું તમને બહુ સારી રીતે ઓળખું છું. સમયસર છોડી દો, લીવ ઇટ ઓન ટાઈમ, ભાઈ સમયસર એને છોડી દેજો નકર અઘરું થાય, તો લીવ ઇટ ઓન ટાઈમ. ચલો એના પછી વહેલા ઘરે પાછા આવો, વહેલા ઘરે પાછા આવો, તો કમ બેક હોમ અર્લી. હું જાણું છું કે તમે શું કહેવા માંગો છો, હું જાણું છું કે તમે શું કહેવા માંગો છો. આઈ નો વોટ યુ મીન, આઈ નો વોટ યુ મીન. એના પછી તમે મને ક્યારેય કહ્યું નથી, તમે મને ક્યારેય કહ્યું નથી. યુ નેવર ટોલ્ડ મી, યુ નેવર ટોલ્ડ મી, તમે મને ક્યારેય કીધું નથી. તેણે મને આ સમાચાર આપ્યા, હી ગેવ મી ધીસ ન્યૂઝ. એના પછી ગઈ રાત્રે મને તાવ આવ્યો,
તો આઈ હેડ અ ફીવર લાસ્ટ નાઇટ. આઈ હેડ અ ફીવર, મને અત્યારે તાવ છે તો આઈ હેવ અ ફીવર. મને થોડું મોડું થઈ રહ્યું છે, આઈ એમ ગેટિંગ લેટ. આપણે આ વાક્ય બહુ બોલતા ને, મને મોડું થઈ રહ્યું છે, આઈ એમ ગેટિંગ લેટ. શું કામ મોડું થઈ રહ્યું? બોલો બોલો, આઈ એમ ગેટિંગ લેટ, હું મોડું થઈ રહ્યું છે. ચલો, મને ખબર નથી કે તે ક્યાં છે. આઈ ડોન્ટ નો વેર હી ઇઝ. ચલો, તમને તક મળી છે. યુ હેવ ગોટ અ ચાન્સ. યુ હેવ ગોટ અ ચાન્સ. હું તેનો ચહેરો જોવા નથી માંગતો. હું એનો ચહેરો જોવા નથી માંગતો. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ સી હર ફેસ. મને હમણાં જ જવાબ આપો. આન્સર મી રાઈટ નાઉ. મને આન્સર આપો હમણાં જ. ચલો, હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ? તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ? મારું કામ હજી પૂરું થયું નથી. મારું કામ હજી પૂરું થયું નથી. માય વર્ક ઇઝ નોટ ઓવર યટ. મારું કામ હજી પૂરું થયું નથી, તો માય વર્ક ઇઝ નોટ ઓવર યટ. અને સાથે સાથે મિત્રો, આપણી સ્પોકન ઇંગ્લિશની બુક, દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, હજી સુધી બુક નથી કરાવી, કરાવી દેજો. અત્યારે આઉટ ઓફ સ્ટોક છે, પણ 5 દિવસમાં આવી જશે. 5 થી 10 દિવસમાં તમને મળી જશે. નંબર આપેલો છે 97 272 93 92 ઉપર કોલ કરો, મેસેજ કરો, બરોબર છે, અને મંગાવી લો. કેવી રીતે મંગાવવા? કોલ મેસેજ કરશો એટલે તમને મળી જશે. સાહેબ, વન ઓફ ધ બેસ્ટ બુક છે, તમારા ઘરે સુધી પહોંચાડી દેશો. ચલો, એના પછી મને એક પ્રશ્ન છે. આઈ હેવ અ ક્વેશ્ચન. મને એક પ્રશ્ન છે. આઈ હેવ અ ક્વેશ્ચન. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ત્યાં જવું છે, તો આઈ વોન્ટ ટુ ગો ધેર. તમારા ભવિષ્ય વિશે વિચારો. થિંક અબાઉટ યોર ફ્યુચર. મારો રસ્તો રોકશો નહીં. ડોન્ટ બ્લોક માય વે. મારો રસ્તો રોકશો નહીં. ડોન્ટ બ્લોક માય વે. તમે કંઈ કહ્યું? ડીડ યુ સે એનીથિંગ? તમે કંઈ કીધું? ડીડ યુ સે એનીથિંગ? તમે ક્યાં સુધી જઈ શકો છો? હાઉ ફાર એટલે કે કેટલેક દૂર. કેન યુ ગો એટલે કે જઈ શકો છો. શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? તમારાથી આગળ કોણ છે? તો હુ ઇઝ અહેડ ઓફ યુ? તમારાથી આગળ કોણ છે? તો હુ ઇઝ અહેડ ઓફ યુ? અમે આ માટે તૈયાર છીએ. અમે આ માટે તૈયાર છીએ. તો વી આર રેડી ફોર ધીસ. અમે આ માટે તૈયાર છીએ. તેણીનો સમય બગાડો નહીં. ડોન્ટ વેસ્ટ હર ટાઈમ. ડોન્ટ વેસ્ટ હર ટાઈમ. તેણીનો સમય બગાડ. મને બધું કહો. ટેલ મી એવરીથિંગ. મને બધું કહો. ટેલ મી એવરીથિંગ. હું કોઈની રાહ જોઈ રહ્યો છું. આઈ એમ વેઇટિંગ ફોર સમવન. હું કોઈની રાહ જોઈ રહ્યો છું, તો આઈ એમ વેઇટિંગ ફોર સમવન. શું તમે મારા પર વિશ્વાસ કરો છો? તો ડુ યુ ટ્રસ્ટ મી? તમારા ઉપર વિશ્વાસ કરો છો? ડુ યુ ટ્રસ્ટ મી? તે ક્યાં રહે છે? વેર ડઝ હી લીવ? તે ક્યાં રહે છે? તો વેર ડઝ હી લીવ? બધું સારું થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. એવરીથિંગ વિલ બી ફાઇન. મને દબાણ કરશો નહીં. ડોન્ટ પુશ મી. હા, ડોન્ટ પુશ મી. એને મને દબાણ કરશો નહીં. તમારી હિંમત કેવી રીતે થઈ? હાઉ ડે યુ? હાઉ ડેર યુ? તમારી હિંમત કેવી રીતે થઈ? તે તમારો મિત્ર છે. હી ઇઝ માય ફ્રેન્ડ. તે મારો મિત્ર છે, તો હી ઇઝ માય ફ્રેન્ડ. તે તમારો મિત્ર છે. હી ઇઝ યોર ફ્રેન્ડ. ચલો, એના પછી મારે જવું પડશે. આઈ હેવ ટુ ગો. મારે જવું છે, તો આઈ વોન્ટ ટુ ગો. હું જાઉં છું, તો આઈ ગો. પ્રેક્ટિસ આમ કરે. તમે તાજેતરમાં કોઈ સારી ફિલ્મ જોઈ છે? તો હેવ યુ સીન એની ગુડ મૂવી રિસન્ટલી? રિસન્ટલી એટલે કે તાજેતરમાં. ચલો, એના પછી તમારા પિતા ફોન પર છે. યોર ફાધર ઇઝ ઓન ધ ફોન. આ લે લો, તમારા પિતાનો ફોન છે, તો યોર ફાધર ઇઝ ઓન ધ ફોન. આ બહુ સરસ છે, તો ધીસ ઇઝ વેરી નાઇસ. ધીસ ઇઝ વેરી નાઇસ. શું તે ઉતાવળમાં છે? ઇઝ હી ઇન અ હરી? ઇઝ હી ઇન અ હરી? તે એકાદ કલાકમાં પહોંચવાનો છે. હી ઇઝ અબાઉટ ટુ રીચ ઇન એન અવર ઓર સો. એમાં તમે કહી શકો, હું તમને મારા ફોટા મોકલીશ. આઈ વિલ સેન્ડ યુ માય પિક્ચર્સ. બરોબર છે. તેણે મને આ સમાચાર આપ્યા. હી ગેવ મી ધીસ ન્યૂઝ. ચલો, શું તેનાથી કોઈ ફરક પડે છે? ડઝ ઇટ મેક ડિફરન્સ? ડઝ ઇટ મેક ડિફરન્સ? તેનાથી કઈ ફરક પડે છે? આવું આપણે બોલતા હોઈએ છીએ. હું સ્ટેશનની બહાર હતો. આઈ વોઝ આઉટ ઓફ સ્ટેશન. આઈ વોઝ આઉટ ઓફ સ્ટેશન. તમે તમારી ઉંમર કરતા નાના દેખાશો. યુ લુક યંગર ધેન યોર એજ. યુ લુક યંગર ધેન યોર એજ. તે તેની ઉંમર કરતા મોટો દેખાય છે. હી લુક્સ ઓલ્ડર ધેન હિઝ એજ. એની ઉંમર કરતા મોટો દેખાય છે, તો હી લુક્સ ઓલ્ડર ધેન હિઝ એજ. ચલો, એના પછી તમારો અભ્યાસ કેવો ચાલે છે? હાઉ ઇઝ યોર સ્ટડી ગોઈંગ ઓન? તમારો અભ્યાસ કેવો ચાલે છે? તો હાઉ ઇઝ યોર સ્ટડી ગોઈંગ ઓન? મારી પાસે પૈસા નથી, તો આઈ હેવ નો મની, અથવા તો આઈ ડોન્ટ હેવ મની. ચલો, શું તમે તેને ઓળખો છો? ડુ યુ નો હિમ? તમે તેને ઓળખો છો, તો ડુ યુ નો હિમ? મારી સાથે આવું ન કરો. ડોન્ટ ડુ ધીસ ટુ મી.
મારી સાથે આવું ન કરો, તો ડોન્ટ ડુ ધીસ ટુ મી. શા માટે તે હંમેશા મારી સાથે જ થાય છે? વાય ડઝ ઇટ ઓલવેઝ હેપન ટુ મી? વાય ડઝ ઇટ ઓલવેઝ હેપન ટુ મી? તે મને મળવા આવ્યો. હી કેમ ટુ મીટ મી. તે મને મળવા આવ્યો તો હી કેમ ટુ મીટ મી. શું મેં ભૂલ કરી છે? ડીડ આઈ મેક અ મિસ્ટેક? મેં કઈ ભૂલ કરી છે? ડીડ આઈ મેક અ મિસ્ટેક? તે તમારા વિના જીવી શકશે નહીં. તે તમારા વિના જીવી શકશે નહીં. હી કાન્ટ લીવ વિધાઉટ યુ. હી કાન્ટ લીવ વિધાઉટ યુ. હું કશું કહી શકતો નથી, તો આઈ કાન્ટ સે એનીથિંગ. આઈ કાન્ટ સે એનીથિંગ. તમારા અભ્યાસ પર ધ્યાન આપો. તમારા અભ્યાસ પર ધ્યાન આપો. ફોકસ ઓન યોર સ્ટડી. ફોકસ ઓન યોર સ્ટડી. આને અંગ્રેજીમાં શું કહીએ છીએ? વોટ ડુ વી કોલ ધીસ ઇન ઇંગ્લિશ? વોટ ડુ વી કોલ ધીસ ઇન ઇંગ્લિશ? અમે શોધી કાઢીશું. વી વિલ ફિનિશ આઉટ. વી વિલ ફિનિશ આઉટ. હું તમને શુભેચ્છા પાઠવું છું, તો આઈ વિશ યુ વેલ. આઈ વિશ યુ વેલ. સૂર્ય અંદર આવી રહ્યો છે. ધ સન ઇઝ ગેટિંગ ઇન. ધ સન ઇઝ ગેટિંગ ઇન એટલે કે સૂર્ય અંદર આવી રહ્યો છે. હું તમારું ધ્યાન ઈચ્છું છું. આઈ વોન્ટ યોર અટેન્શન. આઈ વોન્ટ યોર અટેન્શન. આપણે બધાએ એકબીજાને મદદ કરવી જોઈએ. વી ઓલ શુડ હેલ્પ ઈચ અધર. વી ઓલ શુડ એટલે કે આપણે કરવી જોઈએ હેલ્પ ઈચ અધર એટલે કે એકબીજાને. રિપબ્લિક ડે હજી એક વખત કહું છું, ઓફર ચાલુ થઈ ગઈ છે. 31 જાન્યુઆરી લાસ્ટ ડે છે, તો પરચેસ કરી લેજો સાહેબ. અંગ્રેજી શીખવા માટે કોઈ પણ કોર્સ તમે પરચેસ કરી શકો છો. તો વિજય નાક્ય ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો 97 272 92 ઉપરથી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને સાથે સાથે 27 તારીખ ભૂલતા નહીં. 27 તારીખે રોજ રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ પરથી 15 દિવસ સુપર ફાસ્ટ લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે, બેઝિક થી એડવાન્સ લેવલનું. તો રેડી રહેજો. અને ઇન્સ્ટાગ્રામ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો સાહેબ. 5,20,000 30,000 સુધીના લોકો જોડાઈ ગયા છે. તમે જોડાઈ જાઓ. રોજે રીલ મૂકીને શીખડાવીએ છીએ. ટેલિગ્રામ ચેનલ છે, ફ્રોડ ચેનલથી બચજો સાહેબ. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. કેવી રીતે જોડાવું? તો આ નંબર આપેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે. ક્લિક કરી ફોલોનો બટન દબાવી દયો. અને અહીંયા જે આપણા 100 વાક્યો છે, આ વાક્યોની સાહેબ પ્રેક્ટિસ લગાતાર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન એકવાર દબાવી દો. મારી મહેનતને સરાવવા માટે તમારે લાઇક અને કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટ અને સબસ્ક્રાઇબનું બટન અને ઘણા બધા લોકો સાથે શેર, આટલી વસ્તુ કરવાની છે. કરશો નહીં? કરશો ને? તો હું તમારા માટે જીજાન લગાવી દઈશ તમને અંગ્રેજી શીખવાડવા માટે. તો આટલું તમારે કરવાનું છે મિત્રો. નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.